એક તરફ બગડેલી મગફળીના ભાવમાં ખેડૂતોને ન્યાય નથી મળતો અને બીજી તરફ નેતાઓ લાઈવ કરીને પ્રસિદ્ધિઓ કમાવી રહ્યા છે, જેને કારણે ખેડૂત ખૂબ રોષે ભરાયો છે અને આપ નેતા સાથેનો ઉગ્ર બોલાચાલીનો ઓડિયો જે છે વાયરલ થયો છે, તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપ નેતા હરેશ સાવલિયા અને ખેડૂતનો ઉગ્ર બોલાચાલીનો જે ઓડિયો છે તે અત્યારે ખૂબ વાયરલ થયો છે, જેમાં ખેડૂત કહી રહ્યો છે કે મગફળીના 16 થી 17% ડેમેજ આવ્યું છે, યાર્ડમાં અમારી કિંમત બરાબર નથી મળતી। તો હરેશ સાવલિયાએ કહ્યું કે 4-5% ખરાબ હોય તો ચાલે, બાકી આટલી ખરાબ હોય તો ના થઈ શકે। તો ખેડૂત રોષે ભરાયો અને કહ્યું કે તે દિવસે તમે લાઈવ પર આવીને મોટી વાતો કરતા હતા, હવે તે શું થયું? શું ખેડૂતોના દુઃખ પર લાઈવ કરી નેતાઓ ફક્ત ટીઆરપી માટે લોકપ્રિયતા કમાવી રહ્યા છે? જેવા સવાલો અત્યારે ખેડૂત પૂછી રહ્યો છે। પહેલા ઓડિયો સાંભળી લો। એ વાયરલ ઓડિયો તમને જણાવી દઈએ કે નિર્ભય ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી। સાંભળીએ તે ઓડિયો। હેલો, બોલો। અરે ભાઈ, માંડવીમાં લોસો જો ઉતારો જે ડેમેજ આવે હાલતી નથી। કેટલું ડેમેજ આવે? 17 છે। તો બહુ જાજુ નથી, સરકારના નિયમ 4 નો છે, તો આપણે 6-7 હોય તો કાંઈક એને માથા કૂટીએ, પણ 16-17 માં તો કેવી રીતે કરીએ? તમે આવો નહીં કેસાણ નો 16-17 તો નો જ થાય ને। તો તેથી તો હિંમતભાઈ નો હતો તો આવ્યા હતા। હું આવ્યો નતો ભાઈ, મારી ગટાણ હું ડુંગરપુરમાં છું। હે, મારો રાઉન્ડ હોય 5 સેન્ટર ઉપર, તો આવ્યો ન હોય સ્પેશિયલી। બપોર પછી નહીં મેર ખાઈ ત્યાં કિશોરભાઈ છે, જો કિશોરભાઈ સાવલિયા 10 પણ તમે આવો તો કે કિશોરભાઈ કરતા તમે આવો તો હેલું પડે ને। એ તાલુકા પ્રમુખ ઈ છે, હું જિલ્લા પ્રમુખ છું। મારી હેક્ટરમાં કેટલા 69 આવે છે યાર્ડ। પણ કિશોરભાઈ એમ કે છે કે એટલું બધું ન હાલે। આપો તો એ તો તમે 4% લેવાની કરશે સરકાર, આપણે 7 સુધી શરમાવી દઈએ, પણ 17 કેમ શરમાવું? અને શું કામ ઈ શરમ નહીં ને? 17 માં તો ભાઈ બદલી નાખો ને કોકની આડાવળી। એમ નહીં, તેથી તો તમે આની કાઢવા આવ્યા હતા, તો પછી આજ કઈ ગોઠવી દો નહીં। તમે એકની એક વાત કરો છો, હું સ્પેશિયલી નો આવ્યો હોય, સ્પેશિયલી નો આવ્યો હોય તો અહીંયા નો હોય, 17 ડેમેજ હોય, મુદ્દો તમારી પાસે છે ને। હા, ખેડૂત નો મુદ્દો અહીંયા તું કોણ બોલતો ભાઈ? પત્તે તું આવો ખોટી આવો મુદ્દાની ખબર ન હોય। નામ દેતો તારું એક હું મુકેશ બોલું થાણાકાથી। હું તો તમારી પાસે હોય પછી ફેસબુક લાઈવ કરાય। હા, પણ મુકેશ કોણ? ડેમેજ તો મુકેશ રામાણી બોલું। હા, તો પણ તો હું છે ડેમેજ માં? તો પણ તમે લઈ લાવ, લેવરાવી લો ને, તમારી પાસે એટલો બધો પાવર। તમારી પાસે પાવર હતો તો તમે આવીને લાઈવ કર્યા, અમારા ગામની જતાઈ છે। તમે લેવરાવી લીધો તો તમારા ગામની જતાઈ છે, એમાં તમારા ગામની જતાઈ છે। તમે આવો ને એટલે તમારા નો આવો ને તો સારું। સમજા, ગામની વાંધો નથી, મને વાંધો તમારે જેવા એને અભદ્ર ભાષા વાપરતા હોય ને। તમને કહું છું ડેમેજમાં એ હાથે હોતે પાડવું પણ તમે અહીંયા આવો ને એટલે તમારી જતાઈ છે। હાલે પણ 17 નો હાલે, પછી આપણે એમ કે મારે 17 એમાં 17 હતું, હું સેમ્પલ માં ગયો તો એમાં 17 જ હતું, અને તમે આવીને કીધું ફેસબુક ની એમ પણ એમ નથી તો લઈ લીધું, તમને વાંધો છે? મને કઈ એનું લીધું તો તમે આવ્યા એટલે નકર તો રોકતા હતા બિચારા। ભાઈ સાહેબ, મહેરબાની કરીને આ બાજુ નો ધક્કો ખાતા આવે। કાંઈ વાંધો નહીં, કોઈ બાપુજીને ખાતે નથી કે હા યાર, બાપુજીને ખાતે તમારે નથી, એ અમારું ખેડૂત નું છે, તમારા ખાતે નથી, તમારા બાપુજીને ખાતે નથી। તમે એમ કહો કે આ બાજુ નો આવતા એટલે યાર્ડમાં નો આવતા એમ કહું છું। યાર્ડમાં તો હવા છે, જ્યાંથી તો આવો બપોર પછી હાલો, મારું જ રિજેક્ટ થયું છે બરાબર, એને જ્યાંથી ઉખેડો અહીંયા લીગલ જે કઈ લીગલમાં કોઈ એમ મારું રિજેક્ટ થયું છે, તમે આવો। 17% લીગલ નથી, અનલીગલ છે। આ તે કઈવડું ઈ જ હતું, તે 17 જ હતું, 15 હતું, 5 જણા મોઢે નથી લીગલ ચોટી એવી રિજેક્ટ કરે તેથી કે જો આવી જાવ, એ તો થોડા કરે તો અમે એને અહીંયા ઉતરી બમ ફોડી ભાઈ વાહે તમે એમને કઈ શોધું રમણ તો તમે ખેડૂને તમે હા એમ છોટલી વાર નો સમજતા, અમે ચોટલી વાળા નો સમજતા ભાઈ, તમારે ફોન કરવાનો, અમને કરવાનો જ ન હોય। હા, સારું, હાલો। હવે ખેડૂતનું કેવું છે, લાઈવ કરીને કાયદા સમજાવવા જ્યારે તમે પહેલા આવ્યા હતા તેના કારણે હવે માર્કેટિંગ યાર્ડમાં હવે જે લોકો જે છે એ મંડળીવાળા લીગલ થઈ ગયા છે, તે હવે મગફળી લેતા નથી। પહેલા જે છૂટછાટ જે ચલાવી લેતા હતા તે પણ હવે બંધ કરી નાખ્યું છે। માટે ખેડૂતોનું કહેવું છે, તમે જે વિડીયો બનાવીને પ્રસિદ્ધિ, તમારી પોતાની પ્રસિદ્ધિમાં જે વધારો તમે કરી રહ્યા છો તેના કારણે
અમારો ભોગ લેવાઈ રહ્યો છે જેવી વાત અત્યારે ખેડૂત કરી રહ્યો છે. આ વાયરલ ઓડિયો ફક્ત એક ઓડિયો નથી, આ ખેડૂતનો રોષ છે, કેમ કે ખેડૂતના નામે આ જે નેતાઓ જે છે રાજનીતિ કરી રહ્યા છે અને તેના કારણે ખેડૂતનું જ નુકસાન થઈ રહ્યું છે. માટે ખેડૂતનું કહેવું છે તમે અમારા નામે રાજનીતિ કરવાનું બંધ કરી દો, કારણ કે એના કારણે તકલીફ અમને જ ભોગવી પડી છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.